વાહ ભાઈ વાહ, શું દિવસ ઉગ્યો છે! જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. સવારમાં માતાજીના દર્શન કરીને મન પ્રફુલ્લિત થઈ ગયું. તો ચાલો લાગી જઈએ રોજના કામમાં. ગુજરાતી માણસ છીએ એટલે ચા વગર તો ચાલશે નહીં. અને હતો આજે રવિવાર એટલે ઘરમાં બધી સાફ સફાઈ કરી દીધી. પછી બપોરે મસ્ત મજાનું જમી લીધું અને થોડું ઘણું કામ બાકી રહી ગયું હતું તો એ પણ પતાવી દીધું. બધા કપડાં સરખા કરીને મૂકી દીધા અને સાચું કહું ને તો કપડાં મૂકવાની જગ્યાએ નથી રહી. મને બપોરે ઊંઘ નહીં આવતી અને મારા પતિ ઉઠવાનું નામ નથી લેતા. પછી શું, હું પોતાની જાતને મસ્ત મજાની નિહાળી રહી હતી અને એમનાથી દેખાયું નહીં એટલે બસ ડોકાચ્યા કરવા આવી ગયા. અમારા ડોકાચ્યા ડિપાર્ટમેન્ટ પૂરો થયો એટલે હું નીચે આવી ગઈ બધા જોડે બેસવા માટે. મસ્ત મજાની બધા જોડે વાતો કરી લીધી ને પછી લાગી ગયા રાતની રસોઈ કરવામાં. રસોઈમાં મસ્ત મજાનું ગુજરાતી જમવાનું હતું. પછી બધું કામ પતાવીને નીકળી ગયા બહાર આટો મારવા માટે. અને ફરવા માટે પેટ્રોલ તો જોઈશે કેમ કે ગાડી પાણીથી તો ચાલવાની નથી. પછી પેટ્રોલ પુરાઈ લીધું અને નીકળી ગયા બેનના ઘરે જવા માટે. બેન ઘણા દિવસે આવી હતી એટલે એના જોડે બહુ બધી વાતો કરી. ભાણિયાને પણ રમાડી લીધો અને બધા ઘણી બધી વાતો કરી. મસ્ત મજા આવી ગઈ સાથે બેસીને. ઘણા ટાઈમ પછી આટલા બધા લોકો સાથે બેઠા હતા તો બહુ જ મજા આવી. બસ આવો જ હતો આજનો મારો દિવસ. જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, બાય બાય.